વર્ષોથી આ સમસ્યા છે, વર્ષોથી રજૂઆતો કરવામાં આવે છે, વાત કોઈ સાંભળવામાં નથી આવતી. એવું કહેવાય કે ઘરમાં પુરુષ કરતાં મહિલાઓ વધારે રહેતી હોય છે. એક મહિલા તરીકેની તમારી આ વિસ્તારમાં રહેવાની વેદના શું છે? અમે 2011થી અહીંયા રહીએ છીએ. અહીંયા કોઈ જાતનું આ કેનલમાં 2011થી બધા કહે છે આમ થશે તેમ, કશું જ કરવામાં આવતું નથી. ખાલી મોટી મોટી વાતો કરીને જાય છે. બધું જ અહીંયા ત્રાસ છે. આ જ પાણીથી આ બાજુમાં ખેતીથી પાલકથી કોથમીરથી બધું ઉગે છે, બરાબર. હવે પછી કહેશે આનાથી પછી કેન્સર ના થાય તો શું થાય? તમે કેમ એના ઉપર ધ્યાન નહીં આલતા? બધું જ આ બસ આ બીજું કશું નહીં. આ કેનલ પુરાવી જોઈએ, બીજું કશું નહીં. અમે બધી રીતે ત્રાસી ગયા છે. અમારા છોકરાઓ બધી રીતે પ્રોબ્લેમ થાય છે, છોકરાઓને રોગ થાય છે, મચ્છરનો પ્રોબ્લેમ છે, બધી રીતે કોઈ જાતની સેફટી નથી. આટલા મોટા મોંઘા મકાનો છે, કોઈક મહેમાન આવે તો કે તમે આવી ગંદકીમાં રહો છો. કોઈ અમારા ઘરે આવવા તૈયાર નથી કે અહીંયા તો તમે બીમાર પડી જઈએ છે, બરાબર. એટલે વોટ લેવા તો કોઈ આવતા જ નહીં, મહેરબાની કરીને અહીંયા બસ અમારા કેનલનું કામ પૂરું થવું જોઈએ, બીજું કશું જ નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.